Good afternoon, dear students. In yesterday's lecture, we have explained an important or simple properties and the general angle of dinitrogen or nitrogen group. What are the questions that we have studied in our last lecture? I think you all know about this point that we have discussed the chemical reactivity of group 15 with dihydrogen, with dioxygen, with halogen and with metal compounds. So this was our last question that we have studied in our last lecture. Now we are in our next topic, which is physical chemical properties, preparation and uses of dinitrogen. So each and every group માં આપણે પહેલા બે એલિમેન્ટ્સ વિશે ડિટેલમાં સ્ટડી કરવાનો છે. એમાંનો પહેલો સ્ટડી આપણે સ્ટાર્ટ કરીએ ડાયનાઇટ્રોજનની પ્રિપેરેશનથી. કેવી રીતના ડાયનાઇટ્રોજનની પ્રિપેરેશન થાય છે? જસ્ટ સી. Dinitrogen will prepare from two different type of process: liquefaction process and distillation process. Distillation and liquefaction process વિશે તમને સ્ટડી કરવો હોય તો 11th માં બેઝિક કોન્સેપ્ટ ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રી ચેપ્ટરમાં એ ઇન્ફોર્મેશન સ્ટડી આપણે કરેલો છે. સો liquefaction and distillation, this both process will used for the preparation of dinitrogen from atmosphere, that means from air. Okay, the boiling point of dinitrogen is 77.2 Kelvin. It's very low. And dioxygen having boiling point is 90 Kelvin. Jo student, 77.2 Kelvin જેટલો બોઇલિંગ પોઈન્ટ ડાયનાઇટ્રોજનનો લોઅર છે. તો તમે એટમોસ્ફિયરમાંથી જ્યારે લિક્વિફિકેશન કરતા હોય ને તો પહેલા N2 મળે, પછી તમને O2 મળે. So the boiling point of dinitrogen is 77.2 Kelvin, while for oxygen it is 90 Kelvin. So when we liquefy the gases from atmosphere, first we will find dinitrogen. Okay, so N2 having boiling point 77.2 Kelvin, while dioxygen having 90 Kelvin. Okay, બીજું તમને કહું, જો reactions start કરીએ છીએ. રિએક્શન્સ માટે હું તમને બધાને કહી દઉં કે ઇનઓર્ગેનિકના રિએક્શન તમે 2, 3, 4 ટાઈમ્સ રાઇટિંગ નહીં કરો ને તો તમને સારા માર્ક્સ ક્યારેય નહીં મળે. ગુડ માર્ક્સ લેવા માટે સ્ટુડન્ટ્સે પણ વર્કઆઉટ કરવું પડશે. તમે સીધું અમારા ઉપર જ છોડી દેશો કે ભાઈ સર પાસે ભણી લીધું, શોર્ટકટ ટ્રિક્સ આપી દીધી તો મને 90+ આવી ગયા, તો એવું નહીં થાય. અમારો રોલ 40% છે, 60% રિઝલ્ટ તો સ્કૂલના જે સ્ટુડન્ટ્સના પોતાના ઉપર બી ડિપેન્ડ કરે છે. સો બી અવેર અબાઉટ ધીસ પોઈન્ટ. તો એના માટે તમારે ધ્યાન રાખવું પડશે. કેમિકલ રિએક્શન 4-5 ટાઈમ્સ લખવા પડશે. તમે એવું હોમવર્ક્સ આપ્યું છે તો તમે સજા જેવું ના વિચારો કે આટલી બધી વખત મને લખવા દઈ દીધું, પણ તમે એ વિચારો કે જ્યાં સુધી તમારે પ્રિપેર ના થાય ને ત્યાં સુધી તમારે રાઇટિંગ કરવું પડે. ધેટ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ આઈડિયલ સ્ટુડન્ટ. આ આઈડિયલ સ્ટુડન્ટ્સની વાત છે, જેને આપણે કરાવવું પડે છે, એના રિઝલ્ટ ના નીકળે. ઓકે, સો નાઉ વી વિલ સ્ટાર્ટ ધ પ્રિપેરેશન ઓફ ડાયનાઇટ્રોજન ફ્રોમ અમોનિયમ ક્લોરાઇડ. NH4Cl reacts with sodium nitrite, ammonium chloride and sodium nitrite. સ્ટુડન્ટ, તમને બધાનું ઇન્ફોર્મ કરું કે જો તમારે આ ફોર્મ્યુલા હું બોલું છું એનું અને હું નેમ બોલું છું અને ફોર્મ્યુલા લખતા ન આવડે ને તો તમને બધાને મારે ખાસ એ કહેવાનું છે કે તમે બધા મેં યુટ્યુબમાં વેલેન્સી ચાર્ટ નામનો લેક્ચર મૂકેલો છે, એને એક વખત ટેલી કરી લેજો અને બધી વેલેન્સી પ્રિપેર કરી લેજો. વેલેન્સી નહીં આવડતી હોય ને તો ફ્રેન્ડ્સ તમને કાંઈ નહીં આવડે, બિકોઝ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, એકદમ બેઝિક છે. વેલેન્સીને તમને જો હું નેમ બોલું, હું અત્યારે એવું બોલું, ચાલો તમે વિચારો કે હું તમને જસ્ટ એમ કહું કે સોડિયમ નાઇટ્રાઇટ, તો તમને એની ફોર્મ્યુલા રાઇટિંગ કરતાં આવડે છે? એને નહોતું. સોડિયમ નાઇટ્રેટ રાઇટિંગ કરતાં આવડે છે? આવડવી જોઈએ. જો ના આવડતી હોય તો મારો વેલેન્સી ચાર્ટ લેક્ચર સ્ટડી કરી લેજો, યુટ્યુબમાં મળી જશે, તમને સર્ચ કરજો વેલેન્સી ચાર્ટ, then you will be powerful on that point. So NH4Cl, ammonium chloride and sodium nitrite reacts with each other, form N2
H2O and HCl. Sorry, not HCl, but it is NaCl, sodium chloride, because we have used NaNO2. Okay, NaCl. ચાલો હવે અહીંયા આપણે ઇક્વેશનને બેલેન્સિંગ કરીએ. ઇક્વેશનને બેલેન્સિંગ કરવાનું છે. અહીં ઓક્સિજન 2 છે, અહીંયા મૂકી દઈએ આપણે 2 2 into 2 4, 1 sodium 1 chlorine, બધું બેલેન્સિંગ થઈ ગયું. તો એમોનિયમ ક્લોરાઇડની સોડિયમ નાઇટ્રેટ સાથેનું જે રિએક્શન થયું તો આપણે ડાઈ નાઇટ્રોજનની પ્રિપેરેશન આની અંદરથી મળી જાય છે. સો એમોનિયમ ક્લોરાઇડ N2 નું પ્રિપેરેશન એમાંથી આપણને થઈ ગયું. Okay, second important point, when this reaction is continued, at that time nitric oxide and nitric acid will obtain. But if we want to decrease the proportion amount of NO and HNO3, then we have to use dichromate. We have to use dichromate with concentrate H2SO4. They both react with each other. At that time, the proportion of nitric oxide and HNO3 will decrease. So this is the important point about this discussion. So NH4Cl reacts with sodium nitrite, dinitrogen will obtain, water will obtain, and sodium chloride will obtain, but at that time nitric oxide and HNO3 produce as a byproduct. But if we want to decrease the production of this NO and HNO3, then we have to use dichromate with concentrate H2SO4. એમાંથી એને પાસ કરી નાખો, proportion ઘટી જશે. Second, ammonium dichromate NH4 twice Cr2O7 એને heating કરો, N2 plus 2H2O plus Cr2O3, chromium trioxide will prepare with dinitrogen. Then barium azide. The formula for barium azide is here BaN3 twice. Barium and dinitrogen will obtain from this reaction. BaN3 twice, barium plus N2 will obtain from this reaction. So this is the preparation of dinitrogen. Very simple concepts are here. First, dinitrogen will prepare from liquefaction and distillation process. Second important point, boiling point of dinitrogen is lower, 77.2 Kelvin. It is lower than dioxygen because dioxygen having boiling point is 90 Kelvin. Okay, first preparation, ammonium chloride and sodium nitrite reacts. Water, dinitrogen and sodium chloride will produce. Student equation याद ना रखाई, એટલે description याद રાખો. એમોનિયમ ડાઇક્રોમેટનો હીટિંગ કરો તો ડાઇનાઇટ્રોજન, વોટરને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ મળે. બેરિયમ એઝાઇડને હીટિંગ કરો તો બેરિયમ અને ડાઇનાઇટ્રોજન મળે. Just we have to use this type of process. Is it clear to all? Okay, so this is the preparation of dinitrogen. Then physical property of dinitrogen. Okay, first property is here. Dinitrogen is colorless, odorless and tasteless molecule. Color નથી, odor નથી, taste પણ નથી, and it has two isotopes. Isotope 14N and 15N. Means 14 nitrogen and 15 nitrogen is the isotope of dinitrogen. Okay, solubility in water is 23.2 semi-cube liter inverse. That means 1 liter છે ને water તમે લ્યો ને તેમાં 23.2 મિલી semi-cube means milliliter એટલો dinitrogen soluble થાય છે. So this is the property of physical property of dinitrogen. That solubility of dinitrogen in water is 23.2 centimeter cube liter inverse. This is the property of dinitrogen. Then important point, dinitrogen gas molecule and non-toxic molecule.
non-toxic gas. Dinitrogen is, and it's a chemically active. So this is the physical property of dinitrogen. Is it clear to all that dinitrogen is colorless, odorless, tasteless, gaseous, non-toxic molecule? It has two isotopes and solubility is lower, means it is sparingly soluble in water, and the solubility is 23.2 semi-cube liter inverse. This is the physical properties of dinitrogen. Then about chemical properties, just see. Metal reacts with dinitrogen, it will form metal nitride. Metal plus N2 metal nitride. Just see, આ કેમ યાદ રખાય? સપોઝ લિથિયમ છે, જો નાઇટ્રાઇડ હોય ને, અમે વેલેન્સી ચાર્ટ તો પ્રિપેર કરશો, ખબર પડશે કે નાઇટ્રાઇડ હોય તો N3 માઈનસ થાય. મેટલ છે સપોઝ લિથિયમ, તો Li પ્લસ and N3 minus. ફોર્મ્યુલા કેમ કરે ખબર? જાની વેલેન્સીમાંથી 1 નીચે ઉતારો, આમાંથી 3 ઉતારો, ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો, Li3n, lithium nitride is a formula of metal with nitrogen. So metal with N2 form metal nitride, Li plus N2, formula Li3n, balancing 2 nitrogen, 2 and 6 lithium. Magnesium plus nitrogen, Mg3n2, 3 magnesium molecules are here. So metal with dinitrogen forms metal nitride. You have to remember this point. Metal plus dinitrogen, metal nitride. પછી metal કોઈ भी આવે, valency set કરી દો. Then chemical reactivity with hydrogen, N2 plus H2 forms ammonia, NH3. Haber process, we know that. 770 Kelvin near about temperature, iron powder used as a catalyst and the ammonia molecule will form. So with the reaction with hydrogen, N2 plus 3H2 gives 2 moles of NH3. Then the reaction with oxygen, N2 plus O2, it gives us 2 mole of nitric oxide. N2 plus O2, 2NO will produce the reaction of nitrogen with oxygen. So this is the simple reactions of dinitrogen, reaction with oxygen, hydrogen and metal. So third important point is the chemical property of dinitrogen. And from this type of chemical properties, 2 marks question or 2 to 3 marks question will ask in a board exam. તો તમે ટોટલ રિએક્શન્સ જોતા જાજો, પછી યુઝીસ ઉપર આવો છો. ફર્સ્ટ પ્રિપેરેશનમાં અમોનિયમ ક્લોરાઇડ એન્ડ સોડિયમ નાઇટ્રેટ, સેકન્ડ અમોનિયમ ડાઇક્રોમેટ, થર્ડ બેરિયમ એઝાઇડ. આ 3 ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ આપણે કેમિકલ રિએક્શન્સ એની અંદર સ્ટડી કરવાના હોય. ફિઝિકલ પ્રોપર્ટીમાં કલરલેસ છે, ઓર્ડરલેસ છે, ટેસ્ટલેસ છે, આઇસોટોપ 1415 છે, solubility 23.2 semi-cube liter inverse, gas non-toxic, chemically active, અને એની કેમિકલ પ્રોપર્ટીઝની ઇન્ફોર્મેશન્સ થાય. હવે યુઝીસમાં મેં તમારા માટે શોર્ટકટ ફોર્મ્યુલા પ્રિપેર કરી, જોજો તમને આવડી જાય એવી. એ નારી, સાંભળજો, એ નારી નાકથી બ્રીથ લઈ, ક્રાય કર, બાયો બલ્બ ખા અને કોલ્ડ થા. સાંભળજો, એ નારી નાકથી બ્રીથ લઈ, ક્રાય કર, બાયોબલ્બ ખા, કોલ્ડ થા. આ બધું છે શું તમને કહું? એ મીન્સ એમોનિયા. જો તમને કીધું ને, આ યાદ રહી જાય ઈઝી ટેકનિકથી, થઈ જાય યાદ બધાય. એમોનિયા, આ નાઇટ્રોજન વાળા કેમિકલ્સ હેવિંગ નાઇટ્રોજન. નાક એટલે નાઇટ્રિક એસિડ, બ્રીથિંગ પ્રોસેસ. ક્રાયોસર્જરીમાં શું હોય છે? ડિસીઝ ઓફ ટિશ્યુને રિલેટેડ કંઈ પણ ડિસીઝ છે તેમાં N2 નો યુઝ થાય અને ક્રાયોસર્જરી કહેવાય. બાયોલોજિકલી એક્ટિવ, પછી ઇલેક્ટ્રિકલ બલ્બ અને કોલ્ડ એટલે કોલ્ડ સ્ટોરેજ. બાકીનું બધું સેન્ટેન્સ સેટ કરવા માટે આપણે મૂક્યું છે. એ નારી નાકથી બ્રીથ લઈ, ક્રાય કર, બાયોબલ્બ ખા અને કોલ્ડ થા. બાયોબલ્બ ખાઈને કોલ્ડ થઈ જાય.
એ ડાયનાઇટ્રોજનના યુઝિસ થઈ યાદ રાખવા સહેલા પડે ટેકનિકથી, બાકી તમારે લાંબુ થઈ જાય. તો આપણા માટે આ યુઝિસ થઈ ગયા, આખો કેમિકલ પ્રોપર્ટી થઈ ગઈ, ફિઝિકલ પ્રોપર્ટી થઈ ગઈ. તો એક ક્વેશ્ચન મસ્ત રીતે તમારે પ્રિપેર કરવાનો છે ડાયનાઇટ્રોજનનો પ્રિપેરેશન, ફિઝિકલ કેમિકલ પ્રોપર્ટી ને યુઝિસ, અને ઇમેજ પણ હું તમને સેન્ડ કરી દઉં છું. એટલે સારી રીતે તમારે પ્રિપેરેશન કરી અને આખી મેટર છે એ તમારે ક્લિયર કરવાની થશે. આજના લેક્ચર માટે આપણે આટલી જ ઇન્ફોર્મેશન રાખીએ છીએ. બધા સ્ટુડન્ટ સારી રીતે આનું પ્રિપેરેશન કરી નાખશે. ઓકે, થેન્ક યુ ફોર ટુડેઝ લેક્ચર.